નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. હેલો ફ્રેન્ડ્સ, ફરી પાછા આપણે મળ્યા છીએ. 3 પેરેગ્રાફ અગેન્સ્ટ ધ ઓડ્સના બતાવ્યા, એના હાર્ડ વર્ડ્સ પણ જોયા, પરીક્ષાલક્ષી થોડીક વાત પણ કરી અને આજે આપણે પાછા આગળના પેરેગ્રાફ તરફ જઈ રહ્યા છીએ. એટલે તમે પાછા મારી સાથે આવી રીતે જોડાઈ જશો, પોતાની નોંધપોથી જોડે રાખશો અને જોડે જોડે તમે તમારી ટેક્સ્ટ બુકમાં પણ જોતા જશો. Paragraph number 4. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railways was not able to build a station for them, they would do it for themselves and with their own money. So guys, as a result, પરિણામ આવી ગયું છે. The Panchayat passed a resolution 2008. 2008માં પંચાયતે રિઝોલ્યુશન શું આપ્યો? ઠરાવ આપ્યો. અચ્છા, આપણે જોડે જોડે લખતા જવું હોય તો પણ મને કોઈ પ્રશ્ન નથી, એટલે તમને વધારે ખ્યાલ આવે કે શું થતું જાય છે. રાઈટ, આગળના બે લેક્ચરમાં આપણે આવું કર્યું કે પેરેગ્રાફ બધો પછી લખ્યા, પણ હવે કદાચ આવું પણ કરીએ કે જો તમને વાંધો ન હોય તો કે જોડે જોડે જ લખતા જઈએ, કેટલા હાર્ડ વર્ડ્સ આપતા જાય છે. રિઝલ્ટ એટલે કે પરિણામ. ધ પંચાયત પાસ્ડ એટલે કે પંચાયતે પસાર કર્યો, પાસ્ડ એટલે પસાર કરવું. શું થાય છે? પસાર કરવું. શું પસાર કર્યું? રિઝોલ્યુશન. રિઝોલ્યુશન ધેટ મીન ઠરાવ. આપણો શબ્દ નથી, સરકારી કચેરીનો શબ્દ છે. રિઝોલ્યુશન મતલબ ઠરાવ પસાર કર્યો. શું એમાં શું કહ્યું છે? સેઇંગ કહેવું. ધેટ સિન્સ શું છે? સમય સૂચક શબ્દ. ધેટ રેલવે વોઝ નોટ એબલ. બરાબર, સેઇંગ એટલે કહેવું, શે એટલે કહેવું. શું કહ્યું એ લોકોએ? સિન્સ એટલે કે સમય સૂચક શબ્દ. ધ રેલવે વોઝ નોટ એબલ એટલે કે રેલવે સક્ષમ નથી. એબલ ટુ બિલ્ડ. શું બિલ્ડ એટલે બાંધવા. એબલ ટુ એટલે સક્ષમતા, ક્ષમતા. બરાબર, પછી શું કહ્યું છે? બિલ્ડ, બાંધવું. બરાબર, નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. They would do for themselves and with their own money. એટલે રેલવે એવું કહી દીધું કે અમારી પાસે પૈસા નથી, જો તમારે બાંધવું હોય તો તમે તમારી જાતે, themselves તેઓની જાતે, પોતાની જાતે તમારે જો પૈસા મેળવીને અને બાંધવું હોય તો તમે બાંધો. પણ આ લોકોએ તો ક્યારે નક્કી કરી નાખ્યું હતું? ગ્રામવાસીઓએ તો જાન્યુઆરી 2008માં જ. એટલે રેલવે ક્યારે પસાર કરી દીધો? રેલવે ઠરાવ આપ્યો 2008માં, પણ આમાં એ લોકોએ મહિનો લખ્યો નથી. પહેલા લોકોએ તો જાન્યુઆરી 2008માં જ નક્કી કરી દીધું હતું કે ભાઈ આપણે રેલવે બાંધવું. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. પેલા લોકોએ પસાર કર્યો અને આ લોકોએ ફિક્સ કરી દીધું. શું ફિક્સ કર્યું? સુન, તરત જ. અહીંયા શું લખીશું? શુન.
મતલબ તરત જ. એન્ડ 11 મેમ્બર એટલે કે 11 સભ્યો ટીમ વોઝ ફોર્મ્ડ, 11 સભ્યોની રચના કરી નાખી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ અને ટીમના મેમ્બરોએ શું કરી દીધું? ગ્રામવાસીઓ પાસેથી 3000 થી 75000 રૂપિયા સુધીનો ફંડ એકઠું કરવાનું શરૂ કરી દીધું. ક્યારે? જ્યારે રેલવે ઠરાવ પસાર કરી દીધો કે ભાઈ રેલવે પાસે પૈસા નથી. ક્યારે આ લોકોએ માંગણી મૂકી હતી? 1982 એટલે કે 1982માં આ લોકોએ રેલવે પાસે માંગણી મૂકી હતી. આ લોકો મતલબ કોણ? તાજનગરના રહેવાસીઓ. આ બહુ જ મગજમાં રાખજો બાળકો. આમાંથી આપણને શોર્ટ નોટ પૂછાય તો પણ આખી જે એની ટેકનિક્સ છે યાદ રાખવાની બધું જ ખ્યાલ આવે કે છેલ્લા 25 વર્ષોથી આ લોકોના ગામમાં શું પસાર થાય છે. લોકો વિચારે છે કે અમારે ગુરગાંવ દિલ્હી રહેવા જવું હોય તો અમારી પાસે નથી, 2 સ્ટેશન જવું પડે છે, ક્યાં હલીમંદી પતલી, બરાબર. તો અમારે સ્ટેશનના અમારે ત્યાંથી પાટા પસાર થાય છે તો અમારે ત્યાં રેલવે સ્ટેશન હોય એવું પ્રબળ ઈચ્છીએ છીએ. આવી ઘણી બધી ગ્રામવાસીના મનમાં ઈચ્છાઓ જાગૃત થાય છે. એટલે એ લોકોએ રેલવે પાસે 1982માં કહ્યું હતું કે ભાઈ અમારે સ્ટેશન બાંધવું છે. પણ રેલવેએ શું કહી દીધું? 2008માં એનો ઠરાવ આપ્યો કે રેલવે પાસે એને ભંડોળ નથી. જો તમારે બાંધવું હોય તો તમારા જાતે તમારા પોતાના પૈસે બાંધો. તમને આખું ક્લિયર થતું જાય છે? ઓકે. તો પછી શું કરી? ઠરાવ પસાર કર્યો પછી એ લોકોએ બધું જ નક્કી કરી નાખ્યું. માત્ર શેની રાહ હતી? એક કાગળની, કે સરકાર અમને આ ટાઈપનો કાગળ આપી દે એટલે અમારું કામ ફિનિશ્ડ. એટલે તરત જ આ લોકોએ રચના કરી નાખી હતી કે 11 સભ્યોની ટીમ બનાવી. બધા જ લોકો ગ્રામવાસીઓ પાસેથી ફંડ એકઠું કરવા લાગ્યા. 5th પેરેગ્રાફમાં જઈ રહ્યા છીએ કે કલેક્ટિંગ. અચ્છા, અહીં લાસ્ટ કદાચ જે છે તમને આપણે ફોર્મ્ડ કરવું એટલે કે રચના કરવી એ પણ જરા જોઈએ. ફોર્મ્ડ કરવું. ફોર્મ એટલે શું થશે? રચના. શેની રચનાની વાત છે? 11 સભ્યોની જે ટીમ બનાવી છે એટલે ફોર્મ કર્યું છે એ લોકોએ, રાઈટ. સ્ટાર્ટેડ એટલે કે શરૂ કરવું, કલેક્ટિંગ એટલે કે ભેગું કરવું. સ્ટાર્ટેડ. જો બિલકુલ નોર્મલ વર્ડ્સ હોય તો પણ લખીએ છીએ, પણ આપણે એક વિદ્યાર્થીને નહીં પણ સમગ્રલક્ષી મૂલ્યાંકન આપણે કરીએ છીએ એટલે બિલકુલ સિમ્પલ વર્ડ્સ હોય ત્યાં તો પણ હું લખું છું બોર્ડ પર. શું કામ? કે કદાચ કોઈ વિદ્યાર્થી નબળો હોય તો એને પણ આવડે. માટે તમારે લોકોએ કોઈ લાઇટલી આ વસ્તુને લેવું નહીં. અને દરેક હાર્ડ વર્ડ્સ જો તમને આવડતા હશે તો તમને ભાષાંતર કરવામાં બિલકુલ સરળતા રહેશે. જો ભાષાંતર આવડશે તો તમને શોર્ટ નોટ લખવામાં, ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફમાંથી લખવામાં અને ટ્રુ ફોલ્સમાં તમને બિલકુલ સરળતા રહેશે, રાઈટ. એટલે આપણે જો તમારી પહેલામાં શું આપ્યા હશે મને બહુ ખબર નથી, પેલી રીડરમાં કે નવનીતમાં, પણ આપણે અહીંયા જે લાઇન ટુ લાઇન વર્ડ આવતા જાય છે ને એમાં જે હાર્ડ વર્ડ છે એમાંથી મને લાગતા હું તમને તમામ હાર્ડ વર્ડ્સ લખતી જાઉં છું બોર્ડ ઉપર. એટલે તમે લોકો એવું ન વિચારતા કે અમે મારી પાસે પેલી બુક છે એમાંથી લખી નાખશું, બરાબર છે. તમે લોકો લખજો અને પછી આ લોકોને બતાવજો. ઓકે. સ્ટાર્ટેડ કલેક્ટિંગ. સ્ટાર્ટેડ શું થયું? શરૂ કરવું. અને કલેક્ટિંગ એટલે ભેગું કરવું, એકઠું કરવું. બરાબર છે. કલેક્ટિંગ એટલે ભેગું કરવું. મની ફ્રોમ વિલેજર્સ એટલે ગ્રામવાસીઓ પાસેથી એ ભેગા કરવા માટે પેલી જે ટીમના સભ્યો બનાવ્યા છે એમને બધાને મોકલી દીધા છે. હવે લાસ્ટ પેરેગ્રાફ જે છે ક્રેશ ટુ તાજનગરનો એનો આપણે જોઈ લઈએ અને પછી આખી સમરી આપણે જોઈ લઈએ એટલે આપણે ખ્યાલ આવી જાય કે તાજનગરમાં કેટલી મેટર્સ આવી. ઓન 7th January 2010 જો સારા સમાચાર આવી ગયા છે હે ને. On 7th January 2010 as a result for their efforts, the first railway station in the country on which the railway did not have spent a single rupee started operations. કેટલું મસ્ત કહ્યું. On 7th January 2010 7
efforts. Their efforts એટલે કે તેઓના પ્રયત્નો. જોડે જોડે લખતા જાઓ. Their efforts. એટલે તેઓના પ્રયત્નો. કોના તેઓના? ગ્રામવાસીઓના. રાઈટ. Their efforts તેઓના પ્રયત્નને લીધે the first railway station in the country. જુઓ, દેશનું પ્રથમ એવું રેલવે સ્ટેશન on which railway station did not, અને એ એવું રેલવે સ્ટેશન કે have to spend a single rupee, એટલે કે એક પણ રૂપિયો started operations, એટલે કે શરૂ કર્યું ત્યારથી આજ સુધીમાં સિંગલ રૂપીઝ એ સરકારે એટલે કે રેલવે આપેલ નથી. આ પ્રથમ રેલવે સ્ટેશન દેશનું એવું છે. કેટલો મસ્ત પાઠ અહીંયા આપણે પ્રથમ પડાવ જે છે લેશનનો ટ્રેક્સ ટુ તાજનગર એને આપણે પૂરો જાહેર કરીએ છીએ. આમાંથી જો તમે કોઈને ન સમજાયું હોય તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આના ઉપરથી જો આપણને ટૂંકનોંધ પૂછાય તો પણ આપણને પાર્ટ વાઇઝ ખબર પડે તેમ છે. જો ટ્રુ ફોલ્સ પૂછાય તો પણ ખબર ટ્રુ ફોલ્સ કઈ રીતનું પૂછાય. હું તમને એક કહું કે હાલીમંદી અને પતલી જે છે એ તાજનગરથી કેટલું દૂર છે? 6 કિલોમીટર દૂર છે. ટ્રુ યા ફોલ્સ? તો તમને જો ખબર હોય તો એમાં 7 કિલોમીટર લખ્યું હોય, બરાબર? તો અથવા તો ગામનું નામ જુદું લખ્યું હોય તો રાઈટ, એટલે આપણને સાચું છે કે ખોટું એનું આપણે તરત આઈડિયા બેસી જાય છે. પછી પેલા રેન્જિંગ વાળું પૂછે 3000 થી 75000 રૂપિયા સુધી કે કેટલા રૂપિયા મળે, કેટલા રૂપિયા ગ્રામવાસીઓ પાસેથી આ લોકો એકઠા કરવા માંગે છે. ભૂતપૂર્વ સરપંચ કોણ છે? તેમાં રણજીતસિંહની જગ્યાએ બીજું કોઈ નામ લખી દે કે તાજનગરના ભૂતપૂર્વ સરપંચનું નામ વોટસોએવર એક્સેટ્રા. ટ્રુ કે ફોલ્સ? તો તમને નામ ખબર હોય તો તમે સાચું છે કે ખોટું એ તમે લખી શકો. આખી ટૂંકનોંધ પૂછાય ટ્રેક્સ ટુ તાજનગર તો તમે બધા જ પોઈન્ટ નોટ આઉટ તમને ત્યાં આગળ એ લોકોએ મુદ્દાઓ આપ્યા હશે અને મુદ્દાઓ આધારિત જ તમારે અંદર આખું સેન્ટેન્સ બનાવીને લખવાનું હોય છે. એના માર્ક્સ કેટલા હોય છે? 3. અને શોર્ટ ક્વેશ્ચન પૂછાય, મતલબ કે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન પૂછાય તો પણ આખો આપણે અહીં સુધીનો જે તાજનગરના 5 પેરેગ્રાફમાં જે વિભાજિત છે એમાંથી આપણને ખ્યાલ આવે. રાઈટ. હવે આપણે આગળ જવાનું છે. એક પ્રથમ પડાવ પૂરો કર્યો છે સીતાપુર સ્લાઇટ. સેકન્ડ પડાવ શું છે? સીતાપુર સ્લાઇટ. In rural Uttar Pradesh, over 60% of households are without power. In rural Uttar Pradesh, જો આખો આ પોઈન્ટ જુદો છે, પેલું આખું હવે મગજમાંથી થોડીક વાર આપણે સાઈડમાં મૂકી દેવાનું છે. અહીંયા આગળ બીજી વાત છે. In rural Uttar Pradesh, ઉત્તર પ્રદેશ એક રાજ્ય છે, તમને ખબર હશે જ બધાને. જેમ ગુજરાત રાજ્ય છે એમ તે ઉત્તર પ્રદેશ શું છે? રાજ્ય છે. એના ગ્રામ્ય વિસ્તારમાં રૂરલ એટલે શું થશે? ગ્રામ્ય વિસ્તાર. ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિથઆઉટ પાવર. 60% હાઉસહોલ્ડ્સ એટલે કે ઘર પરિવારો એ શેના વિનાના છે? પાવર એટલે કે વીજળી. એક પાવર એટલે શું થાય? સત્તા પણ થાય, પણ અહીંયા આગળ લાઇટ્સના સંદર્ભમાં છે એટલે પાવર એટલે શું થશે? વીજળી. તો આવું એક રાજ્ય છે કે ત્યાં 60% ઘર પરિવારમાં વીજળી વિના રહે છે. તો બહુ જ સરસ છે. એના પણ હાર્ડ વર્ડ્સ આપણે નોંધતા જવાનું છે. જરા જોતા જઈએ. સીતાપુર લાઇટ એટલે સીતાપુરની લાઇટ વિશેની એટલે કે આખો એ ટોપિક છે. ઇન રૂરલ પ્રથમ જ વર્ડ છે એટલે તરત જ તમને થાય કે રૂરલ મીન્સ. તો રૂરલ મીન્સ શું થશે? ગ્રામ્ય વિસ્તાર. ગ્રામ્ય અને શહેરી એમાં ગ્રામ્ય વિસ્તાર થાય છે.
છે ઓન 60% હાઉસહોલ્ડ્સ એટલે શું થશે ઘર પરિવારો ઘર પરિવારોમાં શું નથી વીજળી નથી પાવર વિધાઉટ એટલે વિના કોના વિના પાવર વિના પાવર એટલે શું થશે વીજળી ક્યાંની વાત કરે છે ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં 60% પરિવારોમાં શું નથી વીજળી નથી રહેઠાણોમાં ઘર પરિવારો રહેઠાણ શબ્દ પણ વાપરી શકાય રહેઠાણમાં શું નથી વીજળી નથી સીતાપુર ડિસ્ટ્રિક્ટ સીતાપુર જિલ્લો છે સીતાપુર ડિસ્ટ્રિક્ટ is one such place with no power ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં પણ એક એવી જગ્યા છે કે ત્યાં આગળ પણ વીજળી નથી A small social enterprise called Mera Gaon Power MGP is trying to change things. जो बहुत सरस एक बात આપણા સમક્ષ મૂકી છે શું છે વાત તો a small એટલે કે નાની સોશિયલ સામાજિક લખો બધા જ સોશિયલ मतलब सामाजिक एंटरप्राइज क्या है एंटरप्राइज એટલે સંસ્થા રાઈટ એન્ટરપ્રાઇઝ એટલે કે સંસ્થા કોલ્ડ કહે છે કોલ્ડ એટલે કહેવું એને શું કહીને બોલાવે છે મેરા ગાંવ પાવર એમજીપી એટલે મેરા ગાંવ પાવર નું કોઈ ગુજરાતી કરીશું નહીં ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ તે કંઈક બદલવા માંગે છે કઈ સંસ્થા મેરા ગાંવ પાવર they are putting 2 solar panels at a time તે લોકો શું કરે છે they are putting તેઓ મૂકે છે પુટ એટલે શું થશે બાળકો મૂકવું they are putting એટલે તેઓ મૂકે છે મૂકવું શું મૂકવું તો they are putting 2 solar panels તેઓ 2 solar panel મૂકે છે એક જ સમયે જો એના ફાયદાઓ અને શું થાય છે આનાથી in just over a year માત્ર વર્ષમાં જ MGP has connected more than 3,500 customers to solar power mini grids at village level. શું કહે છે in just over a year માત્ર વર્ષમાં જ MGP has MGP સાથે જોડાયા કેટલા મોર ધેન એટલે કે મોર ધેન એટલે કે ના કરતા વધારે કનેક્ટેડ જોડાણ પેનલ્સ એટલે પેનલ્સ રાઈટ અહીંયા કનેક્ટેડ શબ્દ છે ક્યાં લખીશું કનેક્ટેડ એટલે શું થશે જોડાણ જોડાયા કેટલા લોકો 3000 કે તેથી વધુ કસ્ટમર્સ ગ્રાહકો ટુ સોલર પાવર મિની ગ્રિડ્સ એટ વિલેજ લેવલ ગ્રામ્ય લેવલે 3500 કે તેથી વધુ લોકો આ સોલર પાવરમાં જોડાયા મિની ગ્રિડ્સ સોલર પાવર મિની ગ્રિડ્સ તમને ખબર હોય તો અત્યારે પણ ઘણા લોકો પોતાના ટેરેસ પર મુકાવે છે પોતાના ઘરની જે લાઇટ્સ જે છે એ સેવ થાય સોલર પાવર ખબર છે ને ઘણા બધા પરિવારોમાં મુકાવે છે એનું કંઈક લાખ રૂપિયા કેવી રીતે છે પણ એ આવતા ભવિષ્યમાં આપણને ખૂબ ઉપયોગી નીવડે કારણ કે જે સૌર ઉર્જા જે છે એ આપણી શક્તિ જે છે એનો એ લોકો ખૂબ બચાવ કરી અને પોતાનું જે અર્નિંગ જે છે એમાં સ્વ બચાવ બધા 3 4 5 એસી ઘરમાં હોય તો પણ એનું બિલ આપણને કશું જ આવતું હોતું નથી
આવા ઘણા બધા રહેઠાણોમાં આ લોકોએ આવા પોઈન્ટ્સ નખાવેલા હોય છે અને બહુ સરસ થાય છે સોલર પાવર. એટલે શું કહ્યું, ગ્રામ્ય લેવલે 35 કે તેથી વધુ વ્યક્તિ આ સંસ્થા સાથે જોડાયા. સંસ્થાનું નામ શું છે? મેરા ગાંવ પાવર. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and mobile charging point to all paying households at a cost of 25 rupees per week. કેટલું ફાઇન. વિલેજ બાય વિલેજ, ગામડા બાદ ગામડા, ગામડા પછી ગામડા. MGP is building એટલે કે MGP બાંધવા લાગી. એઝ અ નેટવર્ક એટલે કે જાળું તૈયાર કર્યું. લો કોસ્ટ એટલે કે ઓછી કિંમતે. લો કોસ્ટ એટલે કે ઓછી કિંમત, આપણે લખીએ લો કોસ્ટ. ઓછી કિંમતે સૂરજી નેટવર્ક જાળવું. સાનું જાળું રચ્યું, પોતાનો ફેલાવો કર્યો કે સોલર પાવર, સૌર ઉર્જા જે છે એ બહુ સસ્તું છે. કઈ રીતે કહે છે? લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ સેટ પ્રોવાઇડેડ. પ્રોવાઇડ એટલે પૂરું પાડવું. શું થાય છે? પ્રોવાઇડેડ, પૂરું પાડવું. શું પૂરું પાડે છે? 2 LED lights and mobile charging point. All paying households a cost of 25 rupees per week. એટલે કે લોકો આપણને 2 LED લાઇટ આપે અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે. એના દર અઠવાડિયે માત્ર કેટલા રૂપિયા? 25 રૂપિયા. વિચાર કરો. ધેટ ઇઝ ચીપર. તે સસ્તું છે. ચીપર ધેટ મીન સસ્તું. ચીપર ધેટ મીન ચીપ એટલે સસ્તું. કોના કરતા? ધેન ના કરતા. કોના કરતા? કેરોસીન. એટલે કેરોસીન કરતા સોલર પાવર એ શું છે? સસ્તું છે. which can cost almost double across a month. આહા, શું કહ્યું કે તેની કિંમત ઓલમોસ્ટ એટલે કે મોટે ભાગે ડબલ છે. કોના કરતા? દર મહિને કેરોસીન એ આ સોલર પાવર કરતા ડબલ ખર્ચ લઈ જાય છે. રાઈટ. એટલે અહીંયા આપણને કેટલું બધા કન્જેક્શન્સ જોવા મળ્યા. ઓલમોસ્ટ, પછી એક્રોસ. રાઈટ. તો આ બધું જો તમે, એક્રોસ એટલે કે ઓળંગી નાખે છે. કોને ઓળંગી નાખે છે? તો કે આ ખર્ચ જે છે એના કરતાં આ ખર્ચ દર મહિને બમણો, ડબલ એટલે કે બમણો મોટે ભાગે થઈ જાય છે. સોલર પાવર એઝ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. જો આ પણ બહુ જરૂરી છે. સોલર પાવર, સૌર ઉર્જા એઝ સ્મોકલેસ એ શું છે? ધૂમ્ર રહિત સોર્સ ઓફ લાઇટ. તે આપણને ધૂમ્ર રહિત પ્રકાશ પૂરો પાડે છે, સ્ત્રોત પૂરો પાડે છે. સોર્સ એટલે સ્ત્રોત. લખીએ સ્ત્રોત પૂરો પાડે છે. comes with added benefits to customer health. અને એની સાથે સાથે બેનિફિટ્સ, ફાયદાઓ છે. કોના? આપણી હેલ્થના, ગ્રાહકોની હેલ્થના, ગ્રાહકોની તંદુરસ્તીઓના ફાયદાઓ છે. કે એ એક ધુમાડો નથી, એમાંથી ધુમાડો બહાર નીકળતો નથી. તમે જુઓ કે ઘણાના સ્કૂટરમાં કેરોસીન હોય તો એ કેટલું બધું પોલ્યુશન કરે છે. આપણે અત્યારે આ બધું જોઈએ જ છીએ. તો તમે વિચાર કરો કે આ સ્મોકલેસ, વચ્ચે પેલું બેટરીવાળું સ્કૂટર્સ આવી હતી, યો બાઇક, કદાચ તમે ત્યારે નાના હશો પણ તમને ખ્યાલ હશે. તો આ રીતની અહીંયા સુધી આપણે વાત જોઈ. એમાં કેટલાક હાર્ડવર્ડ્સ જોયા, કેટલીક મેં તમને પરીક્ષાલક્ષી વાત કરી. હવે આગળની વાત જે છે એ પછીના લેક્ચરમાં આપણે જોઈશું. બરાબર. કોઈને પણ ન સમજાયું હોય તો જરા મને કહેતા જાય. બરાબર છે.
એક વખત એવું હોય તો હું તમને આનું એક લાસ્ટ જે છે એનું ભાષાંતર કરી આપું છું કે કર્યું છે પણ છતાંય તમને ન આવડે તો વિલેજ બાય વિલેજ, ગામડા પછી ગામડા. NGT is building a network of low-cost solar microgrids that provided 2 LED lights and mobile charging point to all paying households at cost of 25 rupees per week. એટલે કે ગામડા પછી ગામડા આની સાથે જોડાતા ગયા, નેટવર્ક મોટું બનતું ગયું. તમને લોકોને ખબર છે ત્યારે આપણે ગેસ પેલો લીધો છે, બધાના ઘરે મોટા ભાગે છે CNG વાળો ગેસ, GSPC ગેસ. તો એ પહેલાં કરતાં કોઈકને સસ્તો પડતો હોય, કોઈકને મોંઘો પડતો હોય, પણ એ તમે જુઓ કે સારી બાબત છે કે ઘરે ઘરે આવી ગયો છે. આમાંથી આપણે શું પ્રાપ્ત થાય છે? પર અઠવાડિયે 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટના કેટલા રૂપિયા છે? માત્ર 25 રૂપિયા છે. અને કેરોસીન કરતાં એ ડબલ સસ્તું છે એવું આપણને કહ્યું. અને આપણી હેલ્થ માટે એ સૌથી સારી બાબત છે. એટલે અહીંયા સુધી આપણે સીતાપુર સ્લાઇડમાં જોયું અને હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ, બરાબર. અહીંયા સુધીમાં તમે લોકો થોડુંક કામ કરશો કે શું કરશો તો ટ્રેક્સ ટુ તાજનગરની એક શોર્ટ નોટ તમારા જાતે પોતાના શબ્દોમાં લખશો એન્ડ થોડા ટ્રુ ફોલ્સ તમે તૈયાર કરશો કે કઈ ટાઈપ્સના ટ્રુ ફોલ્સ હોય, માનસિક રીતે વિચારશો. એન્ડ સીતાપુર સ્લાઇડમાં 2 પેરેગ્રાફ જોયા, એમાંથી કેટલા ટ્રુ ફોલ્સ આવી શકે તેમ છે આનું પણ થોડુંક આપણે વિચારીશું. સાંભળી બદલ ખૂબ ખૂબ આભાર.